સુરતના સૈયદપુરા ખાતે બનેલી દુઃખદ ઘટનાને વખોડી કાઢી ખરેખર જ લોકોએ પોલીસ ચોકી પાસે આતંક મચાવ્યા બાદ થયેલા તોડફોડ અને પથ્થરમારાની ઘટના સંડોવાયેલા ખરા આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। સુરત શહેરમાં સૈયદપુરા વરિયાળી બજાર વિસ્તારમાં રવિવારના દિવસે રાત્રે 9:30 કલાકે કેટલાક અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ભડકાઉમાં આવેલી હિંસાની હમો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સખત શબ્દોમાં નિંદા કરી વખોડી કાઢીએ છીએ। સમાજમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને એવા પ્રકારની કટોકટી સંજોગમાં સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરત શહેરના નાગરિકો સુરક્ષિત રહે તે માટેની કામગીરી કરવી એ સુરત શહેર પોલીસના પ્રશાસનની નૈતિક ફરજ છે અને તે સુરત પોલીસની કામગીરીની હમો મહદઅંશે બિરદાવીએ છીએ। જ્યારે પણ સામાજિક અને તોફાની તત્વો દ્વારા ગેરકાયદેસરના કૃત્યો આચરી કોમી તોફાનોની અને હુલ્લડો કરવામાં આવે છે તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કોમી વમનસ્યન ફેલાવનાર અને ઉશ્કેરણી કરનાર તથા તોફાની આતંક મચાવનાર ઇસમો વિરુદ્ધ કોઈપણ જાતનો ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પરંતુ રવિવારના દિવસે રાત્રે 9:30 કલાકે બનેલા સદર બનાવમાં હિન્દુ મુસ્લિમ બંને પક્ષો દ્વારા એકબીજા પર સામસામે પથ્થરમારો કરવામાં આવેલ છે અને અનેક નિર્દોષો લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવેલ છે અને તેના સ્પષ્ટ સીસીટીવી ફૂટેજો ઉપલબ્ધ છે। તેમ છતાં પોલિટિકલ પ્રેશરમાં આવી ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અડધી રાત્રે સમયે 25 જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી લઈ ગયેલા છે, જેમાં ઘણા ખરા નિર્દોષ પણ ખોટી રીતે સંડોવાયેલા ગઈ છે અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને આરોપી બનાવેલ છે અને તેઓ ચાલવા લાયક પણ રહ્યા ન હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ મારફતે પ્રસારિત કરાવી જેને ફક્ત મુસ્લિમ સમાજ જ કસૂરવાર છે અને ગુનેગાર છે તેવા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે। તે સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે। તેમાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા વિના અને પુરાવા વિના 25 જેટલા મુસ્લિમ યુવાનોના ઘરના તાળા તોડી આરોપી બનાવવામાં આવ્યા તે બાબતે પણ સમસ્ત મુસ્લિમ સમાજ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે। मेरे लड़के का नाम शाह फिरोज है। हम लोग संडे के रात को हम लोग बाहर गए थे, घर पे नहीं थे, घर पे ताला था। तो मेरा लड़का मोहल्ले में चला गया था अपने दोस्तारों के पास। तो वहाँ से मतलब सुना कि ऐसा बवाल हो रही है, तो मतलब उधर रुक गया था। तो मेरे को फोन करा कि पापा तुम घर जल्दी आ जाओ, इधर माहौल सही नहीं है। तो हम लोग आते आते 11:30 बज के घर आते आते तो लड़का मेरा मोहल्ले में जाके दोस्तार के वहाँ रुक गया था। तो वहाँ पे रुका हुआ तो फिर बाद में ऐसा सिचुएशन हो गया तो घर पे नहीं आ सका। जब हम लोग घर पहुंचे तो घर नहीं आ सका, उधर ही फंस गया, मतलब दोस्तारों के पास मोहल्ले में। फिर रात को क्या हुआ, कुछ यहाँ से सामने से पुलिस वाले अंदर घुसे, एंट्री मारे उधर जाने के लिए, और वो नीचे खड़े थे ना। फिर देख के लड़कों ने घर में घुस गए, दोस्तार का घर है उसका, तो उसके घर में मतलब घुस गए। फिर ये लोगों ने ताला तोड़ के फिर घर से बाहर निकाल के फिर उठा के लेके गए। और दूसरी बात क्या है, वो लड़का हमारी उसका पैदाइश यहाँ का ही है, पढ़ाई लिखाई सब यहाँ ही करा है और यहाँ पे तक कि यहाँ पे जॉब करता है, यहाँ का सब कुछ उसका है, जन्म तारीख सब यहाँ पे है। और उसका एड्रेस है ना यूपी का, वो लोगों ने डाल के मेन केस उसको मेन मतलब आरोपी उसको बना दिए। ले क्या मांगे? कमिश्नर साहब से क्या चाहते? हाँ, कमिश्नर साहब मेरा कोई इंसाफ मिले। वो लड़का कोई चीज में इन्वॉल्व नहीं है, वो एकदम मोहल्ले में बैठा था चुपचाप। क्या काम करता था? मोबाइल का उसका दुकान है, मोबाइल रिपेयरिंग करता है। लाल मियाँ मस्जिद में मोबाइल की दुकान है, वहाँ रिपेयरिंग करता है। અમે લોકો હિસાબ માટે આવ્યા છીએ। અમને અમારા બાળક જુએ છે, કેમ કે અમારા બાળકે કઈ કસૂર કર્યું જ નથી। અમારા પાસે ઘરમાં શાંતિથી બેસેલા હતા, અમે એમને સુવડાવી દીધું તારું બંધ કરીને કે બહાર આટલું બધું થઈ રહ્યું છે બેટા, ઘરની બહાર નહીં નીકળવાનું। તો અમારા બાળક જયારે ઘરમાં સેફ નથી, પોલીસ પોતે ઉચકી જાય તો હું અમારા બાળક બહાર રખડે, અમે લોકો માટે છોડી દઈ। કોણ છે તમારો? મારો છોકરો છે, શું કામ કરે? એ જોબ કરે છે ઓનલાઈન, એનું પોતાનો બિઝનેસ છે। સવારે 10 વાગે જાય, બપોરે વાળો છોકરો જમવા પણ નથી આપતો, ડાયરેક્ટ રાતના 10 વાગે આવે છે। એ દિવસે શું રાતના હું ઘરમાં શું ઘટના બની? એ દિવસે રાતના 2 વાગે 1:30 વાગે મેં મારા છોકરા અમે લોકો બધા સુઈ ગયેલા હતા, બહુ જલ્દી સુઈ ગયેલા। 1:30 વાગે બહારથી એટલા પોલીસ વાળા એવા ફટકા માર્યા, એટલા બધા ફટકા માર્યા, દરવાજો અમારો આખો તોડી નાખ્યો। પછી જાલી પર ફટકા માર્યા, મેં તારું અંદરથી માર્યું હતું। મને કે ચાલે ઊભી થા ને દરવાજો ખોલ। મારા હસબન્ડ ને ગઈ મહિને ઓપરેશન થયું છે, આખું એપેન્ડિક્સ નું આખું પેટનું, હવે સુતેલા હતા, અમે દવા પીને સુવાડી દીધું। મારો છોકરો પણ સુતેલો હતો, મારી છોકરી પણ સુતેલી હતી। પોલીસ વાળા કે હમણાં દરવાજો ખોલતું। મેં કહ્યું કે ભાઈ તું શાંતિ રાખ, હું બહાર નીકળું છું, લાઇટ પણ ચાલુ કરું છું, દરવાજો પણ ખોલું છું, પણ તમે શાંતિ રાખજો, લેડીઝ ને અંદર મોકલજો, અમારા ઘરમાં પડદો છે। પોલીસ વાળી આવી રીતે કે તમરી શું કરે છે કે સારી સીધી સીધી અંદર ઘૂસ ને બતાવું બધું। મેં લાઇટ પણ ચાલુ, તારું એના સામે ખોલું, દરવાજો બી એના સામે ખોલું, લાઇટ ચાલુ કરી। મેં કે જો બેન જોઈ લે બધું, એને જોયું પણ ચાઇના પર ગયા અને પછી પાછા આવીને એને મારા છોકરાને ઉચકીને લઈ ગયા। જે પણ હોય
મારી સીધી માંગણી છે કે ઇન્સાફ જુએ, મારો છોકરો મને ઘરે જુએ ને મારા છોકરા સાથે જેટલા પણ બેકસૂર બંદર છે એ બધા હું ને ઘરે જુએ. બધા બેકસૂર છે, બધાના નાના નાના આટલા બચ્ચાને કાલે અદાલતમાં બધાને જોયા છે, બહુ માસૂમ બચ્ચા છે, બહુ રડતા હતા. જેથી આ બનાવમાં સામેલ દરેક અસામાજિક અને તોફાની તત્વો વિરુદ્ધ કોઈ પણ જાતના ધાર્મિક ભેદભાવ વિના નિષ્પક્ષ રહી પોલીસ ધર્મ નિભાવી સીસીટીવી ફૂટેજના આધારે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી અને એકતરફી કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર ગુનેગારો વહેલી તકે સજા થાય અને નિર્દોષને થયેલા નુકસાનની ભરપાઈ કરી ન્યાય દોડવામાં આવે તેવી માંગણી કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત.